હેલો તાલીમાર્થી મિત્રો, અંગ્રેજી ભાષાના શબ્દ શીખવાનો આજે 140મો દિવસ છે. તો ચાલો શબ્દ શીખીએ. આજનો પહેલો શબ્દ છે ડિસિઝન. તેનો સ્પેલિંગ છે DECISION. ડિસિઝન એટલે નિર્ણય. ઉદાહરણ તરીકે, શી મેડ એન ઇમ્પોર્ટન્ટ ડિસિઝન એબાઉટ હર કેરિયર. તેણે પોતાની કારકિર્દી વિશે મહત્વપૂર્ણ નિર્ણય લીધો. ત્યાર પછીનો શબ્દ છે મોમેન્ટ. તેનો સ્પેલિંગ છે MOMENT. મોમેન્ટ એટલે ક્ષણ અથવા તો પળ. ઉદાહરણ તરીકે, ઇટ વોઝ એ હેપી મોમેન્ટ ફોર ધ ફેમિલી. પરિવાર માટે તે ખુશીની પળ હતી. ત્યાર પછીનો શબ્દ છે ફાઉન્ડેશન. તેનો સ્પેલિંગ છે FOUNDATION. ફાઉન્ડેશન એટલે પાયો અથવા તો આધાર. ઉદાહરણ તરીકે, એજ્યુકેશન ઇઝ ધ ફાઉન્ડેશન ઓફ સક્સેસ. શિક્ષણ સફળતાનો પાયો છે. ત્યાર પછીનો શબ્દ છે કોન્ફ્લિક્ટ. તેનો સ્પેલિંગ છે CONFLICT. કોન્ફ્લિક્ટ એટલે સંઘર્ષ અથવા તો મતભેદ. ઉદાહરણ તરીકે, ધ કોન્ફ્લિક્ટ બિટવીન ધ ટુ ગ્રુપ્સ આર ઇન્ક્રીઝડ. બે જૂથો વચ્ચેનો સંઘર્ષ વધ્યો. ત્યાર પછીનો શબ્દ છે એંગલ. તેનો સ્પેલિંગ છે ANGLE. એંગલ એટલે કોણ. ઉદાહરણ તરીકે, ધ ટીચર એક્સપ્લેઇન્ડ ધ એંગલ ઇન જિયોમેટ્રી. શિક્ષકે જિયોમેટ્રીમાં કોણ સમજાવ્યો. તો મિત્રો, આજે શીખેલા 5 શબ્દો આ રીતે હતા. ડિસિઝન એટલે નિર્ણય, મોમેન્ટ એટલે ક્ષણ, ફાઉન્ડેશન એટલે પાયો અથવા આધાર, કોન્ફ્લિક્ટ એટલે સંઘર્ષ અને એંગલ એટલે કોણ. તો આવી જ રીતે ITIની અને જોબની અપડેટ માટે આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો.